હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતીની અંદર 12મું ચેપ્ટર સરહદની સફરે જેનું સ્વ અધ્યયન પોથીનું આપણે 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને ધોરણ 7ના તમામ વિષયના વિડીયોની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, વિષય ગુજરાત ધોરણ 7 12મું ચેપ્ટર સરહદની સફરે। તો યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો। તો અભી હાલ જ લઈ આવું એટલે કે હમણાં જ લઈ આવું। જસવંતગઢની તો વાત જ અનોખી છે એટલે કે વાત નિરાળી છે। વાતોના તડાકા બરાબર જામ્યા હતા એટલે કે ખૂબ જ રસપૂર્વક વાતો થતી હતી। એ સાથે જ બધા એક કાન થઈ ગયા એટલે કે ધ્યાનપૂર્વક સાંભળવા લાગ્યા। તમે માહિતી એ રીતે આપી કે શીરાની જેમ ગળે ઉતરી ગઈ એટલે કે માહિતી ઝડપથી સમજાઈ ગઈ। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કમેન્ટ છે કે સર અમારે આ ગુજરાતીને સરસ મજાનું સમજવું છે, આ સિવાય બીજા વિષયના પણ અમારે વિડીયો લેક્ચર જોવા છે। તો વિદ્યાર્થી મિત્રો, બીજા વિષયના પણ વિડીયો લેક્ચર તમને મળી જશે। ક્યાંથી મળશે સર? તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે, જેમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ બુક, આ બધું જ। તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો। ઓપન કરશો એટલે આ પેજ ખુલશે, જેમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા જ વિડીયો જોઈ શકો। ગણિત જય સર, વિજ્ઞાન ફેનિલ સર, સામાજિક વિજ્ઞાન પરેશ સર, બાકીના વિડીયો તમે આવી રીતે સમજી શકશો। બહુ સરસ રીતે સમજેલા છે। ચલો, કોણ બોલે છે તે લખો। અલિયાભાઈ, આ પંજીકરણ એટલે શું? એજ તો પંચાત છે। સરવણજી, એમને શોધવાનો એક મસ્ત આઈડિયા છે। ડૉક્ટર નીરવ, બીજા એક વીર જોગિંદર બાબા છે જેમને સરકારે મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કર્યો હતો। જયંતિભાઈ, સાંજો કચ્છ પાટણથી નજીક હો, રાધનપુરથી આડેસર કતે દૂર હૈ? હસમુખભાઈ, એક જ શરતે તમારે પણ કંઈક સંભળાવવું પડશે। ભરતભાઈ, ચલો આપેલી વિગતને આધારે પ્રશ્નોના જવાબ લખો। તો મિત્રો, આવું તમને પરીક્ષામાં ઘણીવાર પૂછાતું હોય છે। તમારે અમદાવાદ જવું છે તો તમે આ બસમાં મુસાફરી કરી શકશો કે કેમ? તો ના, આ બસ અમદાવાદ જશે નહીં, વડોદરાથી સીધી સુરત જશે। સુરત જવા માટે તમારી પાસે ₹50 છે તો તમે મુસાફરી કરી શકશો કેમ? તો ના, કારણ કે એક આખી ટિકિટની કિંમત ₹85 છે। તમારો મિત્ર 6 ટિકિટ લે છે તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો 6 × 85 એટલે ₹510। આપેલ વિગતને આધારે ફૂલ શબ્દનો ગુજરાતી અર્થ લખો કે આખી કે પૂરી। ના, આ ટિકિટનો બીજો દિવસે ઉપયોગ થશે કેમ? તો ના, આ ટિકિટને માત્ર 10/1/2024ના રોજ ચાલશે। પ્રશ્ન 4, જુદી જુદી બોલીમાં વપરાતા શબ્દોને માન્ય ભાષામાં લખી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો। 15 એટલે કે 15, વિહાન 15 દિવસ પછી અમદાવાદ જશે। પોયરો એટલે છોકરો, રાજેશભાઈનો છોકરો ડૉક્ટર છે। ઓથ, આડસ, બધા પ્રાણીઓ ઝાડની આડસ લઈને બેઠા। ગયેલો એટલે ગયેલો, રમેશ ગઈકાલે મુંબઈ ગયેલો। અગાડી એટલે આગળ, અમારી ટ્રેન આગળ ચાલી। હેંડો, ચાલો, તમે સૌથી આગળ ચાલો। ચલો, ફકરામાંથી રૂઢિપ્રયોગ શોધી તેનો અર્થ લખી યોગ્ય ફેરફાર કરી ફકરો ફરીથી લખો। તો ટાઢા કરી દીધા, શાંત કરી દીધા। ગાંઠ બાંધવી, પૈસાનો છોરો રેલાવી, દિલનો ટુકડો હોવું, ઘોડલા ખેલવા દેવા, હળવા ફૂલ થવું। બરાબર, આગળ। તો ફકરો ફરીથી લખો। તો વિદ્યાર્થી મિત્રો, એક નાનકડું ગામ હતું, તેમાં રહેતા કંચનભાઈએ તોફાન કરતા નાના બાળકોને શાંત કરી દીધા। તેથી બાળકોએ મનમાં નક્કી કર્યું કંચનભાઈને પરેશાન કરવા। બરાબર, ગાંઠ બાંધવી એટલે મનમાં નક્કી કરવું। પરંતુ બાળકોને કંચનભાઈના એક સમજદાર મિત્ર મળ્યા, તેમના ઘરે ખૂબ સંપત્તિ હતી। પૈસાની છોરો રેલાવે એટલે ખૂબ સંપત્તિવાન હોવું। તેથી તેમણે પણ કંચનભાઈને સમજાવ્યા કે દરેક વ્યક્તિ માટે નાના બાળકો ખૂબ પ્યારા હોય છે।
દિલનો ટુકડો હોવો એટલે ખૂબ પ્યારા હોવું. તેથી બાળકોને આનંદ કરવા દેવો જોઈએ એટલે કે ઘોડલા ખેલવવા દેવા એટલે કે આનંદ કરવા દેવો. હળવા ફૂલ થવું. આખરે કંચનભાઈ અને બાળકોનું મન ભાર રહિત થઈ ગયું. ભાર રહિત થવું, હળવા ફૂલ થવું. આગળ પ્રશ્નોના ઉત્તર લખો. શક્તિપીઠ એટલે શું? ગુજરાતમાં આવેલી શક્તિપીઠોના નામ લખો. તો શક્તિપીઠ હિન્દુ ધર્મમાં દેવી શક્તિની પૂજા માટેનું પવિત્ર સ્થળ છે. પૌરાણિક કથા અનુસાર ભગવાન શિવે સતીના શરીરને આખા ભારતમાં ભ્રમણ કર્યું હતું. તે દરમિયાન તેના શરીરના અંગો જુદા જુદા સ્થાને પડ્યા જે આજે શક્તિપીઠના સ્વરૂપમાં પૂજાય છે. ગુજરાતમાં અંબાજી, બહુચરાજી, પાવાગઢ, ચોટીલા શક્તિપીઠો આવેલી છે. પદચિહ્ન એટલે શું? તમે કઈ કઈ જગ્યાએ પદચિહ્નો જોયા છે તે લખો. પદચિહ્ન એટલે વ્યક્તિના પગમાં નિશાન જે કોઈ દેવી દેવતા કે પવિત્ર વ્યક્તિના હોય છે. તો ગુજરાતમાં ઘણા મંદિરોમાં આવા પદચિહ્નો જોવા મળે છે. જો સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનના પદચિહ્ન જોવા મળે છે. તવાંગ શહેર વિશે 2-3 વાક્ય લખો. તો તવાંગ આશરે 11,000 જેટલી વસ્તી ધરાવતું તવાંગ જિલ્લાનું મુખ્ય મથક છે. તવાંગ યાત્રાનો છેલ્લો પડાવ તવાંગ શહેરમાં હોય છે. તવાંગ શહેર તેની પ્રાકૃતિક સુંદરતા, બૌદ્ધ મઠો અને સાંસ્કૃતિક વિરાસત માટે જાણીતું છે. તમારા જિલ્લામાં આવેલા જોવાલાયક સ્થળોના નામ લખી કોઈ પણ 2 સ્થળ વિશે લખો. તો મારો જિલ્લો જુનાગઢ છે. તો જુનાગઢ શહેરમાં ઘણા જોવાલાયક સ્થળો આવેલા છે. અહીં ગિરનાર પર્વત આવેલો છે જે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. આજે ત્યાં રોપવેની સુવિધા કરવામાં આવી છે. દર વર્ષે લોકો ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે આવે છે. ઉપરકોટ કિલ્લો. જૂનાગઢ શહેરમાં ઉપરકોટનો કિલ્લો ભવનાથ તળેટી તરફ જતા આવે છે. આ પ્રાચીન કિલ્લામાં અડીકડી વાવ, નવઘણ કૂવો, અનાજના કોઠારો, નીલમ અને માણેક તોપો, બૌદ્ધ ગુફાઓ વગેરે જોવાલાયક સ્થળો આવેલા છે. તમારા શિક્ષકની મદદથી કહેવતોની સાચી જોડ લખો. સોબત તેવી અસર, જેસા સંગ વૈસા રંગ. અ મેન ઇઝ નોન બાય ધ કંપની હી કીપ્સ. તો ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ. તો મિત્રો જોડીએ. જેવા સાથે તેવા, જૈસે કે સાથ તૈસા, ટીટ ફોર ટેટ. વાવે તેવું લણે. બોયા પેડ બબુલ કા આમ કહાં સે ખાય. તો એઝ યુ સો સો યુ રીપ. જેવો દેશ તેવો વેશ, જેસા દેશ વેસા ભેસ. ડુ ઇન રોમ એઝ ધ રોમન ડુ. ધીરજના ફળ મીઠા, સબ્ર કા ફલ મીઠા. પેશન્સ પે. પારકી આસ સદા નિરાશ, આસ પરાય કભી ન બર ન આઈ. સેલ્ફ હેલ્પ ઇઝ ધ બેસ્ટ હેલ્પ. શબ્દકોશના ક્રમમાં ગોઠવો. અનુષ્કા, આઝાદ, ઈશ્વર, નેશનલ, નૈસર્ગિક, સંસ્કૃતિ. ચલો આ ફકરાનું વાંચન કરી સમયની નોંધ કરો. તો પ્રથમ વખત 1 મિનિટ થઈ, બીજા વખત વાંચ્યો તો 51 સેકન્ડ થઈ, અને ત્રીજી વખત વાંચ્યો તો 50 સેકન્ડ થઈ. તો તમારે રીતે લખી શકો છો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન તમામ વસ્તુનું આપવામાં આવેલું છે. તો ખાસ વહેલી તકે મેળવી લેશો. તમારા મિત્રો દોસ્તોને શેર કરજો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરશો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.